દોસ્તો વેલકમ. શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? તો બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો આજે રવિવાર છે ને આપણે રજા છે, તો આજે મિત્રો આપણે જુનાગઢ ભવનાથ જવાનું છે મિત્રો, જ્યાં મહાશિવરાત્રિની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. તે લોકેશન તમને બતાવવા માટે મિત્રો હું અને જયદીપ બંને બાપ દીકરો મોટરસાયકલ લઈને અમે જઈએ છીએ જુનાગઢ ભવનાથ. તો મિત્રો ત્યાંનું બધું લોકેશન તમને બતાવું, શિવશંકરના તમને દર્શન કરાવું, અને જે ડુંગર છે આપણે ગિરનાર તેમના પણ તમને દર્શન કરાવું. તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો, તમને હું દર્શન કરાવું. અત્યારે મિત્રો ઘડિયાળમાં જુઓ તો 11 વાગી ગયા છે. તો મિત્રો આપણે આજે થોડાક મોડા ઉઠ્યા છે, નાહી ધોઈને કમ્પ્લીટ છે. તો મિત્રો 11 વાગી ગયા છે. તો ચાલો મિત્રો આપણે હવે મોડું નથી કરવું. મિત્રો રસ્તામાં થોડુંક તમને ક્લિપ બતાવીશ, બાકી તમને જુનાગઢ મજેવડી દરવાજાથી આપણો વિડીયો સ્ટાર્ટ થાય મિત્રો. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, તમને બહુ સરસ જગ્યા બતાવીશ. મિત્રો આપણે જુનાગઢથી થોડાક દૂર થઈ, તો તમે જોઈ શકો છો મિત્રો આપણે પહોંચ્યા છે ધોરાજી બાયપાસ ચોકડી. આ રોડ ગયો છે તે ધોરાજી તરફ ગયો છે, અને આ રોડ ગયો છે તે જુનાગઢ તરફ. સામે જુઓ તમે ગિરનાર દેખાય છે, સેજ જોઈ શકો છો મિત્રો ગિરનાર દેખાય છે. અને આ રોડ ગયો છે મિત્રો બાયપાસ છે, જે આપણે વંથલી તરફ ગયો છે. અને આપણે અહીંયા મિત્રો ઊભા છે. જયદીપ એમ કહે છે કે પપ્પા રસ પીવો હોય, તો સામે આપણે રસ પીએ. જો જયદીપ રસ પીએ છે, અને આપણે રસનો ગ્લાસ જયદીપે લઈ લીધો છે મિત્રો. બહુ મીઠો રસ છે મિત્રો, ચાલો રસ પીવા. કેટલા મિત્ર રસના પૈસા કેટલા આપવાના? 20 રૂપિયા. ઓકે ઓકે ચલો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે મજેવડી ગેટની બાજુમાં. તો મિત્રો તમને બતાવું, સામે મજેવડી ગેટ દેખાય છે. આ તરફ ગયો છે તે જુનાગઢ ગામની અંદર જાય છે. આ મજેવડી ગેટ જે અંદર જાય છે, અને આ જે રોડ ડાબી સાઈડમાં ગયો ને તે સીધો ભવનાથ ગિરનાર તરફ જાય છે મિત્રો. એટલે મિત્રો તમે ગમે એ ગામથી આવતા હોય, અમદાવાદ છે, રાજકોટ છે, જામનગર છે, જામજોધપુર છે, પોરબંદર છે,
કે વડોદરા છે કે સુરત છે, ગમે એ બાજુથી મિત્રો તમે આવતા હોય તો તમારા મજેવડી ગેટ પાસે તમારે અહીં ઉતરી જવાનું છે. કે તમે પ્રાઇવેટ વાહનમાં આવતા હોય કે એસટી બસમાં આવતા હોય મિત્રો, તો તમારા મજેવડી ગેટ પાસે અહીં ઉતરી જવાનું છે. પછી તમારા અહીંથી મિત્રો આ તરફનો રસ્તો આપણે જે આ ગયો મજેવડી ગેટની બાજુમાં, તે રસ્તો તમારે લેવાનો છે મિત્રો. તો મિત્રો આગળ કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો આપણે અહીંયા મજેવડી દરવાજા પાસે ઊભા થઈ, જ્યાં આપણે એક આપણા મિત્ર યુટ્યુબર મળી ગયા છે આપણે, મિલન દાણીધારિયા. મિત્રો તમે જોઈ શકો છો. જય ગિરનારી મિલનભાઈ, હલો મિલનભાઈ, કેમ છો? મજામાં આવો મિલનભાઈ? કેમ છો તમે? મજામાં ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. મિલનભાઈ તમે મળ્યા એટલે આપણને બહુ આનંદ થયો. અરે મને વધારે આનંદ થયો ભલામણા. હા બરાબર છે. થોડીક માહિતી જણાવો. તમે સરસ મજાનું જે મહેનત કરો છો એ બહુ સારી વસ્તુ કહેવાય. કે ભાઈ આપણી સનાતન સંસ્કૃતિ છે એને તમે ઉજાગર કરો છો અને દરેક જગ્યાએ જઈને સરસ મજાના વિડીયો બનાવો છો, તો ખૂબ ખૂબ અભિનંદન તમને. દરેક જે વ્યુઅર છે એને બધાને એટલું કહેવાનું કે ભાઈને જોરદાર સપોર્ટ કરજો, ખૂબ આગળ લઈ આવજો. મિની કુંભની વાત કરું તો બહુ જોરદાર મેળો થવા જઈ રહ્યો છે અને બધી માહિતી ભાઈની ચેનલ ઉપર તમને મળી રહેવાની છે, તો ભાઈની ચેનલ સાથે જોડાયેલ રહેજો. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો તમે સામે જોઈ શકો છો દામોકુંડ મંદિર છે. ભાઈ દામોકુંડ મંદિર હો ભાઈ. દર્શન કરી લેજો મિત્રો દામોકુંડ મંદિરના. મિત્રો તમને કેવું હોમ લખેલું બતાવું છું. મિત્રો ટ્રાફિક પણ બહુ જાજો થઈ ગયો હતો, તમે જોઈ શકો છો મિત્રો. આ સામે હોમ લખેલ છે. જે લાલો પિક્ચર બન્યું છે ને મિત્રો, ત્યાંથી લાલો પોતે અહીંયા રિક્ષા ઊભી રાખીને અહીંયા ઊભી રાખતો એની રિક્ષા, જે જોઈ શકો છો તે લાલો પિક્ચર બનાવ્યું છે. આપણે ભવનાથના અંડરબ્રિજ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ એક મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તેના અમુક પેઇન્ટરથી કલાત્મક કોઈ એ મહાશિવરાત્રીના પોસ્ટર બનાવ્યા છે, તે તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ મહાશિવરાત્રીના પોસ્ટર બનાવ્યા છે મિત્રો, જોઈ શકો છો મિત્રો. કેવું સરસ મજાનું પેઇન્ટિંગ ત્યાં મહાશિવરાત્રી લખ્યું છે. ભોળેનાથની તસવીર છે, બાજુમાં શિવલિંગ છે. ભાઈ એક તરફ આ શિવ શંભુ તાંડવ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને બીજી બાજુ એક વૃક્ષના નીચે એક સાધુ તપસ્વી કરી રહ્યા છે અને ઓમ નમઃ શિવાય બોલી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, શંકર ભગવાનની મૂર્તિ છે. મિત્રો કેવું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે, તમે એ તો જોઈ શકો. મિત્રો આ કેવું સરસ મજાનું પેઇન્ટ, જે આ ચિત્રકલાએ આર્ટિસ્ટોએ બનાવેલું મિત્રો. એ કલરને પીછીથી બનાવેલું છે. આ સામેની દિવાલ પર તમે જોઈ શકો છો મિત્રો. તમે આ ચિત્ર જોઈને પછી તમે વિચિત્ર થઈ જાવ છો મિત્રો. તમને એવું લાગે છે કે કેવું સરસ મજાનું આ ચિત્ર બનાવ્યું છે, પણ મિત્રો આ આર્ટિસ્ટોને ધન્યવાદ દેવો જોઈએ. એની કલા એને રજૂ કરીને એના હાથેથી આ પીછીએથી આ પેઇન્ટિંગ બનાવ્યું છે. કેવું મસ્ત સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે તે મિત્રો તમે જોઈ શકો છો.
મિત્રો આપણે જૂના પ્રવેશ દ્વાર ભવનાથ પાસે આપણે પહોંચી ગયા છીએ. તો સામે તમે જોઈ શકો છો જૂનો પ્રવેશ દ્વાર છે તે સીધો ભવનાથ તરફ ગયો છે, ગિરનાર તરફ જાય છે. તમે જોઈ શકો છો રસ્તો. મિત્રો આ રસ્તો આપણે આવ્યા ને તે મજેવડી દરવાજો, આની પહેલાં મેં તમને દેખાડ્યું છે મજેવડી દરવાજે સીધું ડાબી સાઈડ આવવું ત્યાં રસ્તો આવે છે. અને તમારે યાદ રાખવાનું આ ઋષિરાજ ગૌશાળો સામે છે અને તેની બાજુમાં આપણે ગેટ છે, 2 ગેટ. એ 2 ગેટ પ્રવેશ દ્વાર છે જે ભારતીય આશ્રમ અને ભવનાથ તરફ જાય છે, ગિરનાર તરફ. મિત્રો તો આપણે ગિરનાર જવું હોય તો આપણે ભવનાથ જવું તો આપણે આ રસ્તો સીધો લેવાનો, બરાબર છે મિત્રો. અને આ રસ્તો ગયો તે પણ જુનાગઢ ગામની અંદર ને ગિરનાર તરફ પણ જવાય છે. તો મિત્રો ના તમે રસ્તા તો જુઓ મિત્રો, બહુ ચોખ્ખા, સ્વસ્થ અને સુંદર રાખેલા છે મિત્રો. ક્યાંય પણ કચરો જોવા નથી મળતો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ સ્વચ્છ અને સુંદર આયોજન ગોઠવવામાં આવ્યું છે. તો મિત્રો આગળ ચાલો તમને બધું બતાવો. ભવનાથમાં એક આપણે વચ્ચે તમને ગુરુ દત્તાત્રેય માતાજીનું મંદિર દેખાય છે, તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો તમને એમના પણ દર્શન કરાવું. જય દત્તાત્રેય ભગવાન. દત્તાત્રેય ભગવાનના મિત્રો દર્શન કરી લેજો. જોઈ શકો છો મિત્રો, જય દત્તાત્રેય ભગવાન. મિત્રો આ સામે જે રસ્તો ગયો તે ગિરનારની સીડી તરફ રસ્તો ગયો છે. અને આ તમે જોઈ શકો છો તે જૂનો અખાડો છે જે તમને ગિરનાર દેખાય છે મિત્રો. ગિરનારના દર્શન કરી લેજો. હર હર મહાદેવ. અને જે આ રસ્તો તમે ગયો છે મિત્રો આપણે જુનાગઢ ગામમાં જે આપણે એ તરફથી આવ્યા તે રસ્તો છે મિત્રો. મંડપ મંડપ ને બાકી બધું ગોઠવાઈ ગયું છે મિત્રો. ના બાવા સાધુના અખાડા પણ ગોઠવાઈ ગયા છે મિત્રો. મિત્રો સામે સાધુઓના ધૂણા પણ નખાઈ ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. જય ગિરનારી. સામે પણ જોઈ શકો છો મિત્રો, સાધુના ધૂણા નખાઈ ગયા છે. જય ગિરનારી બાપુ. જય ગિરનારી બાપુ. મિત્રો હજી આપણે ઊભા થઈ ભવનાથમાં જૂના અખાડાની સામે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા બહુ સારી વ્યવસ્થા અને સુંદર વ્યવસ્થા ગોઠવેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. જે આપણે મિત્રો સામે ગિરનાર દેખાય છે તેના બાજુમાં રસ્તો જે જાય છે આપણે ભારતીય આશ્રમ તરફ જાય છે. અને સામે જે તમે શિવલિંગ મોટી બિલ્ડિંગની અંદર જે તસવીર જોઈ રહ્યા છો તેની સામે બેરિકેડ પરમાનન્ટ લગાડી દીધા છે, તમે જોઈ શકો છો મિત્રો. વાહન અલાઉસ નથી અંદર, એટલા માટે મિત્રો અંદરની તમને બતાવું મિત્રો. તમે અંદર જોઈ શકો છો, બહુ સરસ મજાની શંકરની મૂર્તિઓના બધા ફોટાશૂટ કરે છે, તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ ભાઈ સામે દુકાનો પણ છે મિત્રો, જે બધું તમારે જોશે તે મળી જશે. ભાઈ ભાઈ મસ્ત ચિત્ર છે ભાઈ શંકર ભગવાનનું. ભાઈ 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 ભાઈ
જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો સામે જોઈ શકો છો ગરવો ગિરનાર, જે જૂના અખાડાની પાછળ છે. મિત્રો ગરવો ગિરનાર તો ગરવો ગિરનાર જ કહેવાય ભાઈ. તે હાસ અને સાદ છે તે ગરવો ગિરનાર. ચાલો મિત્રો, ઓમ નમઃ શિવાય મંદિરની અંદર આપણે જઈએ, પછી તમને દર્શન કરાવું મિત્રો. બાય બાય. મિત્રો તમને મંદિરના દર્શન કરાવું. જય જય મહાદેવ, જય મહાદેવ. મિત્રો મહાદેવના દર્શન કરી લેજો. મિત્રો આપણા મંદિરની બાજુમાં તમને મૃગી કુંડ જોવા માટે દેખાડું છું મિત્રો. મૃગી કુંડના દર્શન કરી લેજો મિત્રો. અત્યારે આમાં કલર કામ ચાલુ છે, જોઈ શકો છો મિત્રો. જે બાવા સાધુની રવેડી નીકળે છે, રવેડી પૂરી થઈ જાય પછી આ મૃગી કુંડની અંદર સ્નાન કરે છે અને ગાયબ થઈ જાય છે મિત્રો. આ તે મૃગી કુંડ કહેવામાં આવે છે મિત્રો. અને બાજુમાં તમે જોઈ શકો છો નાની નાની ડેરીઓ છે, મંદિરો છે. તપકેશ્વર મહાદેવ, લંબોદર, જય ગુરુદત્ત, મા ગાયત્રી, મુંબઈ માતાજી, બટુક ભૈરવ, મા રાજેશ્વરી, શીતળામાં, શ્રી સિદ્ધિ વિનાયક. અને મિત્રો તમે બાજુમાં એક શિવલિંગ પણ છે. આર્ટિસ્ટોએ પેઇન્ટિંગથી બનાવેલું છે મિત્રો. કેવું સરસ મજાનું આ દ્રશ્ય તમે જોઈ શકો છો. બાય બાય. હજુ મિત્રો કામ ચાલુ છે. શંકર ભગવાનને તમે જોઈ શકો છો મિત્રો. બાય બાય. કેવું સરસ મજાનું બનાવ્યું છે. હા ધર્મેશભાઈ, આપણે ધર્મેશભાઈ તમને ઘણા વિડીયોમાં જોયા, બહુ સરસ તમારું કામ છે. ને ધર્મેશભાઈ, આપણે અંદાજે આજકાલમાં કામ પૂરું થઈ જશે? જો આ ચિત્ર બનાવવામાં હું ધર્મેશ પરમાર અને મારા મિત્ર અરવિંદભાઈ ચુડાસમા ઓકે ઓકે આ આખું વર્ક કરેલું છે. અને આને અત્યારે 15 દિવસ થયા છે. અને કાલે એટલે કે 9 તારીખે અમારું ચિત્ર સંપૂર્ણ થઈ જાય એવી અમને આશા છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ ધર્મેશભાઈ તમને, કે તમે આવું આર્ટિસ્ટો શો અને આ સરસ મજાનું આ તમે આ કલાત્મક ચિત્ર બનાવ્યું છે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ધર્મેશભાઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો તમને આ મંદિરની અંદર મહાદેવના દર્શન કરાવીએ એવા, મૃંગી કુંડના પણ દર્શન કરાવીએ એવા મિત્રો. તો ચાલો મિત્રો આગળ જોઈએ. મિત્રો આ કેવું સુંદર મજાનું આયોજન ગોઠવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલી સ્વચ્છતા છે, કેટલી ચોખ્ખાઈ છે. તો મિત્રો મારો કહેવાનો ભાવ એ જ છે કે તમે આ મહાશિવરાત્રિના મેળામાં આવો મિત્રો, તો તમે સાથે પ્લાસ્ટિક ને કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ મિત્રો સાથે લઈને ના આવતા, એ મારી નમ્ર વિનંતી છે મિત્રો. બીજું મિત્રો કે તમે દર વર્ષે આ મહાશિવરાત્રિનો મેળો કરવા માટે આવો છો મિત્રો, તો આ વર્ષે પણ જરૂર ને જરૂર આવજો મિત્રો. પણ તમે મેળો કરવા નહીં આવો તો મિત્રો તમારી મનમાં જ રહી જશે મિત્રો. મિત્રો પ્રશાસન, પોલીસ પ્રશાસન
વન વિભાગ એટલે કે ફોરેસ્ટ ખાતું અને મહાનગરપાલિકાવાળા પૂરતું ધ્યાન દોરવામાં આવેલું છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સ્વચ્છતાથી અને સુંદરતાથી કેટલું ચોખ્ખું દ્રશ્ય દેખાય છે. મિત્રો રોડ તો જોઈ શકો છો તમે મિત્રો, બહુ સ્વચ્છ અને સુંદર દેખાય છે. તો મિત્રો આ વિડીયો આપણે બહુ લાંબો થઈ ગયો છે, એટલા માટે આપણે એન્ડ કરવો છે મિત્રો. તો મિત્રો હજી પાર્ટ નંબર 2 બ્લોગ બીજો આપણે બનાવવાનો છે. તો મિત્રો બ્લોગમાં રહેજો, જરૂર ને જરૂર જોજો મિત્રો. તો જય ગિરનારી, હર હર મહાદેવ.